જય શ્રી કૃષ્ણ, જય માતાજી. રેખા રાદડિયાના સ્નેહભર્યા નમસ્કાર. મિત્રો, આજે આપણે વાત કરવી છે મકર સંક્રાંતિ વિશે. ઉત્તરાયણ એ આપણા ભારતનું મહત્વનું પર્વ છે. આ દિવસ 14મી જાન્યુઆરીના દિવસે આવે છે. આ દિવસે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે, એટલે તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. સંક્રાંતિ એટલે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ. આ દિવસે સૂર્ય દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશામાં ચાલવા લાગે છે, એટલે તેને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે. ઉત્તર દિશામાં સૂર્ય જવો ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે આ સમય દેવતાઓનો દિવસ કહેવામાં આવે છે. એટલે જ લોકો આજના દિવસે ખૂબ જ દાન પુણ્ય કરે છે. આ દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજથી શુભ કાર્યની શરૂઆત થાય છે. પૂજા પાઠ, દાન પુણ્યનું ખૂબ જ મહત્વ ધરાવતું આ પર્વ છે. મકર સંક્રાંતિના દિવસે લોકો વહેલી સવારે સ્નાન કરે છે, અને ખાસ કરીને આજના દિવસે લોકો પાણીમાં કાળા તલ નાખે છે અને તેનું સ્નાન કરે છે. કાળા તલનું ખૂબ જ મહત્વ છે. પહેલાના વડીલો આજના દિવસે કાળા તલથી દાંતણ પણ કરતા હતા. કાળા તલનું દાંતણ કરવાનું પણ ઘણું મહત્વ છે. પછી સૂર્ય ભગવાનને પાણી અર્પણ કરવામાં આવે છે અને પ્રાર્થના કરવામાં આવે છે. આ દિવસે તલ અને ગોળનું વિશેષ મહત્વ છે, કારણ કે તલ શરીરને ગરમી આપે છે અને ગોળ છે તે શક્તિ આપે છે. તેથી તલ ગોળના લાડુ, સિક્કી, તલ ગોળની વાનગીઓ બનાવવામાં આવે છે અને એકબીજાને આપીને કહેવામાં આવે છે કે તલ ગોળ ખાઓ અને મીઠું મીઠું બોલો. તો આપણે પણ તલ ગોળના લાડુ બનાવીએ અને આપણા ફ્રેન્ડ સર્કલ, મિત્રો, પરિવાર સાથે બાટીએ, અને એવા જરૂરિયાત લોકો છે એવા લોકોને આપણે તલ ગોળના લાડુનું દાન કરીએ. દાન કરવાથી જીવનમાં મીઠાશ આવે. આ દિવસે દાન કરવું બહુ મોટું પુણ્ય માનવામાં આવે છે. દાનમાં તલ ગોળ, અનાજ, કપડાં, ધાબળા, ગાયોને ઘાસ, કૂતરાને રોટલા, પેલાના ગઢિયા છે તે નાની નાની સાનકી કરતા, અને સવારમાં વહેલા ઉઠી ઓલો બાજરો હોય ને એની ઘૂઘરી બનાવતા, અને સવારમાં જેની ઘરે ગાયું હોય ને એની બધાની ઘરે એ ઘૂઘરી નાખવા જતા, અને રસ્તામાં શેરીઓમાં કૂતરા હોય એને સાનકી નાખતા. સવારના વહેલા 4 વાગે ઉઠી અને આ કાર્ય કરતા. આ દિવસે ગરીબોને ભોજન આપવાનું પણ ખૂબ જ મહત્વ છે. હંમેશા દાન છે તે આનંદથી કરવું જોઈએ. દેખાડા વગરનું દાન કરવું જોઈએ. ગુપ્ત દાન કરવું જોઈએ, તો જ તેનું ફળ મળે છે. કારણ કે દાનથી અહંકાર દૂર થાય છે. કોઈને કાંઈ વસ્તુ આપીએ ને તો આપણા અંદરનો અહંકાર છે તે દૂર થાય છે અને ભગવાન છે તે પ્રસન્ન થાય છે. મકર સંક્રાંતિના દિવસે ગુજરાતમાં ઉત્તરાયણ તરીકે પતંગ ઉત્સવ ઉજવવામાં આવે છે. આકાશમાં રંગબેરંગી પતંગ ઉડાડવામાં આવે છે. પતંગ ઉડાડવાનો અર્થ એ છે કે આપણે પણ જીવનમાં ઊંચે ઉડીએ અને આનંદ કરીએ. ઉત્તરાયણના દિવસે ખીચડો ખાવાનું પણ ખૂબ જ મહત્વ છે. પહેલાના વડીલો છે તે ખીચડો છે તે ઘરે ખાંડતા. બધા ધાન્ય પલાળી, સૂકવી અને અધકચરા ખાંડી અને તેની ખીચડી બનાવવામાં આવે છે. આ દિવસે ઘરમાં ખાસ કરીને ખીચડો, ઊંધિયું, જલેબી જેવી વાનગીઓ બને છે અને બધા સાથે બેસી અને ભોજન કરે છે. આ દિવસે બધા સાથે મળી અને પતંગ ચગાવે છે અને સાથે મળી અને ભોજન કરે છે. આ પર્વ આપણને શીખવે છે કે એકબીજા સાથે પ્રેમથી રહેવું, હળી મળીને રહેવું અને આનંદથી રહેવું, અને આપણાથી બને તેટલું દાન કરવું, સૂર્ય ભગવાનનો આભાર માનવો અને નવા ઉત્સાહ સાથે જીવન શરૂ કરવું. મકર સંક્રાંતિ એ અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનો સંદેશ આપે છે કે આપણા જીવનમાં ઘણા એવા દિવસો આવ્યા હોય, અંધકારમય દિવસો આવ્યા હોય, તેને આપણે ધીમે ધીમે ભૂલી અને આપણા જીવનમાં પ્રકાશ લાવીએ. એટલે આજના દિવસે સારા વિચાર, સારા કામ અને સારા સંસ્કાર અપનાવવાના હોય છે. આમ મકર સંક્રાંતિ અને ઉત્તરાયણનું પર્વ ધર્મ, દાન, આનંદ અને એકતાનો સુંદર સંદેશ આપતું આ મહાન પર્વ છે. તો આવો આપણે પણ સાથે મળી અને આ પર્વ ઉજવીએ અને આપણાથી બને એટલું આપણે દાન પુણ્ય કરીએ. તો મારી માહિતી તમને સારી લાગી હોય તો કમેન્ટમાં જણાવજો અને અન્ય લોકો સાથે શેર કરજો. ભગવાન બધાને સ્વસ્થ રાખે, સુખી રાખે અને તંદુરસ્ત રાખે તેવી પ્રાર્થના. જય માતાજી.